જિલ્લાના જીવાદોરી સમાન બનાસ ડેમ એવા દાંતીવાડા ડેમમાં પાણીના આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસાના અંતે પણ આ ડેમ 95% જેટલો ભરાયો છે અને અત્યારે આ ડેમની સપાટી 602 ફૂટ જેટલી જોવા મળી રહી છે। ત્યારે આજે ચોમાસાના અંતે દાંતીવાડા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા દાંતીવાડા ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો હતો અને તે બાદ બીજો દરવાજો પણ ખોલવામાં આવ્યો હતો। 9 નંબર અને 10 નંબરના 2 દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। ધારાસભ્ય અને મહાનુભાવો તેમજ વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં 2 ગેટ ખોલવામાં આવ્યા હતા અને 2000 ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 2000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે। ત્યારે નીચાણ વિસ્તારમાં રહેતા લોકોએ પાણીથી સાવધાન રહેવું જોઈએ, તકેદારી રાખવી જોઈએ અને ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણીના આવકથી ભૂગર્ભ રિચાર્જ થશે તેવું પણ જણાવ્યું હતું। તો બીજી તરફ બાળકોને તેમજ લોકોને પાણીમાં નાહવા ન જવાની પણ સૂચન કર્યું હતું। ડીસા, ભીલડી, રાધનપુર થઈ અનેક વિસ્તારોમાંથી આ પાણી પસાર થશે અને 12 મહિના બાદ બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી જીવિત બની છે। ધારાસભ્ય, વહીવટીતંત્રો સહિત વિધાનસભાના અધ્યક્ષશ્રીએ દાંતીવાડા ડેમના દરવાજા ખોલ્યા હતા। 110 જેટલા ગામોને તથા 3 તાલુકાના 87 ગામોને પીવાના પાણીનું આ ડેમ જીવાદોરી સમાન ગણાય છે। 26,000 હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે તેવું બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીએ પણ જણાવ્યું હતું। દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજિત 4 તાલુકાઓના 26,000 જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે, આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે। દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી 2000 ક્યુસેક પાણી 9 નંબર અને 10 નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં, અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે। નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે। પાણી એટલે 2 કાંઠે ચાલે એટલું નથી, પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે, તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલવશ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી। કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે 2 ફૂટ પાણી છે, બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું 8-10 ફૂટ પાણી હશે, તો તેમાં જવાથી ક્યારેક જાનહાનિ પણ થઈ શકે। તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે। આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે। ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી છેક કાંકરેજ અને આગળનો છેક રાધનપુર સુધીનો વિસ્તાર, ભીલડી હોય, આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે। હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું, પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન।